सद्गुरुदेव की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। સદગુરુદેવના શ્રી ચરણોમાં વંદન। સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન। સત્સંગ સભામાં આપણે સૌ આપણી સનાતન પરંપરા જે આપણને આપણા ઋષિ મુનિઓ દ્વારા મળી છે, આપણા વડીલો દ્વારા મળી છે, એને સમજી રહ્યા છે। પરમ પૂજ્ય કૃષ્ણાનંદ મહારાજે આપણને આપણા કુળદેવી શું કહેવાય, આપણા કુળદેવીની પૂજા આપણે શા માટે કરવી એના વિશે આપણને જ્ઞાન કરાવ્યું, પ્રકાશ કર્યો। આપણે આપણી પરંપરાને સમજી રહ્યા છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો એ છે કે સનાતન પરંપરામાં આપણે બધા જ પૂજા કરીએ છીએ। કોઈ ખાલી દીવો કરે, કોઈ ખાલી અગરબત્તી કરે, કોઈ આરતી ઉતારે, કોઈ ધ્યાન કરે, કોઈ ભગવાનના શ્રી વિગ્રહની પૂજા કરે। પ્રકાર અલગ અલગ છે, પણ આપણે બધા રોજ સવારમાં વહેલા ઉઠીને પૂજા કરીએ છીએ। તો સૌથી પહેલું એ સમજવું જરૂરી છે કે પૂજા શા માટે પૂજા કરવી જોઈએ। આપણે રોજ સવારે મંદિરે દર્શન કરવા જઈએ છીએ, ભગવાનને પગે લાગીએ છીએ, ભગવાનને વંદન કરીએ છીએ, ભગવાનની આરતી કરીએ છીએ। તો શા માટે કરીએ છીએ? એ પણ એક પૂજાનો પ્રકાર છે। તો શા માટે પૂજા કરવી જોઈએ એ પ્રશ્ન થાય। તો એના જવાબમાં શાસ્ત્ર એમ કહે છે કે પૂજા શા માટે? તો શાસ્ત્ર એમ કહ્યું, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ। આ સૃષ્ટિમાં જે કંઈ વિદ્યમાન છે, જળ ચેતન, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ, ચર અચર, જે કંઈ દેખાય છે, પ્રકૃતિ પુરુષ, એ બધામાં જ બ્રહ્મ રહેલા છે, ઈશ્વર રહેલા છે, ઈષ્ટ રહેલા છે। આપણે હમણાં જ શ્રાવણ મહિનામાં ગીતાજી સાંભળી તો ભગવાને પણ એ જ કીધું ને કે હું જ વ્યાપ્ત છું, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, હું જ બધામાં છું। તો એ બ્રહ્મ તત્વ, એ સર્વોપરી સત્તા જે છે, જેને આપણે ઈષ્ટ માનીએ છીએ, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, એ ઈશ્વર પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવી એનું નામ છે પૂજા। હવે કૃતજ્ઞતા શબ્દ જે છે, કોઈ આપણા ઉપર ઉપકાર કરે
કોઈ આપણને મદદ કરે, ભલે 2 પૈસાની મદદ કરે, કે કોઈ આપણને આપણું કામ કરી આપે, આપણે શું કરીશું? આપણે એને એમ કહેશું ને, ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે મારું કામ કરી આપ્યું. તો એક વ્યક્તિ જ્યારે એક વ્યક્તિનું કામ કરી આપે છે, તો એ વ્યક્તિ કામ કરનાર વ્યક્તિને પોતાનો ધન્યવાદ પાઠવે, એનો આભાર માને, એને થેન્ક યુ કહે આપણી ભાષામાં, આજની ભાષામાં. તો વિચાર તો કરો કે ઈશ્વર એ સર્વોપરી સત્તા, જેને આપણે ઈષ્ટ કહીએ છીએ, એ આપણા કેટલા કામ કરે છે. આપણે રાત્રે નિરાતે સૂઈ શકીએ માટે આપણે આપણો દિવસભર આપણું એ ધ્યાન રાખીએ. રાત્રે સૂઈ ગયા પછી સવાર પડે ને આપણે જાગીએ, સુરક્ષિતપણે આપણે જાગીએ, એ માટે એ આપણું ધ્યાન રાખે છે. પછી સવાર પડે ત્યારે હર રોજ સવાર પડે છે ત્યારે હર રોજ આપણને એક નવું જીવન મળે છે. અને રાત્રિ દરમિયાન આપણે તો સૂઈ ગયા હોય નિરાતે, પણ આપણા શ્વાસોશ્વાસ કોણ ચલાવે છે? એ ઈશ્વર ચલાવે છે. ને જ્યારે ઉઠીએ ત્યારે એક નવું જીવન, એક નવો દિવસ, એક નવી પ્રાતઃકાળ, એક નવો ઉત્સાહ, એક નવો આનંદ, એક નવી આશા લઈને આપણે જ્યારે જાગીએ છીએ, ત્યારે એ આશા, એ સ્ફૂર્તિ, એ ઉત્સાહ આપણને કોણ આપે છે? ઈશ્વર આપે છે. તો સામાન્ય રીતે મારું કામ કરનાર કોઈ વ્યક્તિ હોય, એને હું ધન્યવાદ પાઠવું, તો આપણું જીવન ચલાવનાર જે સત્તા છે, એને આપણે કૃતજ્ઞતા વ્યક્ત ન કરવી પડે? જે રોજ આપણને નવું જીવન આપે છે, એ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી, એટલે આપણી ભાષામાં એને ધન્યવાદ પાઠવવો, એનો આભાર માનવો, એનો ઉપકાર માનવો, એનું નામ છે પૂજા. તો જ્યારે આપણે એનો ઉપકાર માનવા માટે, એને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, એનો આભાર માનવા માટે પૂજા કરવી જોઈએ. તો એ પૂજા પ્રસન્ન મને હોવી જોઈએ. આપણે શું કરીએ? સવારનું બધું કામ પતાવીને પછી આપણે મંદિરે જઈએ. આપણી રોજની દિનચર્યા પતાવી, એમાં પછી નાસ્તો એ આવી જાય, એમાં પછી મોબાઈલ પણ આવી જાય, એમાં પછી ટીવી પ્રોગ્રામ પણ આવી જાય, એમાં પછી સમાચાર પત્ર પણ આવી જાય. એ બધું જ પતાવીને પછી આપણે મંદિરે જઈએ. એટલે આપણું જે મન હતું, આપણે ઉઠ્યા ત્યારે આપણું મન શાંત હતું, ત્યારે મનમાં ઉત્સાહ હતો, ત્યારે એમાં એક આનંદ હતો, એક નવી આશા હતી. એ આશાને, એ ઉત્સાહને, એ પ્રસન્નતાને આપણે તો વીખી નાખી, ક્યાંક સમાચાર વાંચવામાં, ક્યાંક મોબાઈલ જોવામાં, ક્યાંક ઘરનું બધો વ્યવહાર કરવામાં, નાસ્તો કરવામાં. અને પછી આપણે પૂજા કરીએ તો એ પૂજા નથી, પણ વેઠ છે. વેઠ એટલે સમજાય? ધરાર કોક આપણને જબરજસ્તી પકડીને બેસાડે ને, જે વસ્તુ પ્રસન્ન હૃદયથી, હૃદયના પૂર્ણ ભાવથી કરવી જોઈએ, પ્રેમથી કરવી જોઈએ, એ પૂજા આપણે એકદમ આળસમાં કરીએ. ધરાર આમ જબરજસ્તી કોઈ ધક્કો મારીને કરાવતું હોય ને, એમ આપણે કરતા હોઈએ. તો એ પૂજાનું આપણને એમ આશ્વાસન મળે કે હા, અમે પૂજા કરી, અમે તો રોજ પૂજા કરી. કોઈને પણ તમે પૂછો ને તો એમ કહેશે, અમે તો રોજ પૂજા કરી, અમે તો રોજ મંદિરે જઈએ. પણ ક્યારે? પેટ પૂજા કરીને, ઘરની પૂજા કરીને પછી. તે પૂજા નથી. પૂજા એ છે જેમાં પ્રેમ પ્રગટ થાય. શિવપુરાણની અંદર, માર્કંડેય પુરાણની અંદર વર્ણન આવે છે કે માત્ર મૃકંડ પુત્ર માર્કંડેય શિવ પૂજન કર્યું અને શિવ પૂજા કરીને એવા આશીર્વાદ મળ્યા કે એ દીર્ઘાયુ બની ગયા.
નહીં તો એને જન્મતા વેદ એના ભાગ્યમાં લખેલું હતું કે એ બહુ ટૂંકી આયુષ્ય લઈને આવ્યા છે. લગભગ એની ઉંમર કંઈક 7 વર્ષની જ હતી. 7 વર્ષે એને મૃત્યુ આવવાનું હતું. પણ એના પિતા મૃકંડ ઋષિ બહુ વિદ્વાન અને પરમ શિવ ઉપાસક. જ્યારે એને ખબર પડી કે મારા દીકરાની આયુ માત્ર 7 જ વર્ષ છે, એટલે એણે કીધું કે કાંઈ નહીં, તું ખાલી ભગવાન શિવજીની પૂજા કર અને આવતા જતા લોકોને વંદન કર. અને ભગવાન શિવની પૂજા કરી અને આવતા જતા લોકોને વંદન કર્યા. રોજનો આ ક્રમ. એમાં એકવાર સપ્તર્ષિઓ નીકળ્યા અને આણે વંદન કર્યા. નાનું એવો બાળક આમ હાથ જોડીને વંદન કર્યા અને મોઢામાંથી સપ્તર્ષિઓ નીકળી ગયું, દીર્ઘાયુ ભવ. અને પછી ભગવાનને એ સાચું કરવું પડ્યું. અને માર્કંડેય ઋષિનું આયુષ્ય એટલું બધું વધ્યું, 7 વર્ષની ઉંમરે જે મરવાના હતા એને બદલે એટલા બધા દીર્ઘાયુ બન્યા કે પ્રલય કાળના સમયે ચારે બાજુ સૃષ્ટિમાં જલબંબાકાર હતી સૃષ્ટિ, ત્યારે વડલાના પાનમાં સૂતેલા બાલકૃષ્ણના દર્શન માર્કંડેય ઋષિએ કર્યા છે. એટલું બધું આયુષ્ય એનું મોટું થયું. પણ કહેવાનો અર્થ કે પૂજા, શિવલિંગની પૂજા એણે બહુ પ્રેમથી કરી. તો ભલે આપણે આપણા ઈષ્ટ આગળ આપણા ઘરના મંદિરમાં નાનકડું એવું આપણું મંદિર હોય, એમાં માતાજીનું કે આપણા ઈષ્ટનો ફોટો હોય, મૂર્તિ હોય, જે પણ હોય, પણ જ્યારે આપણે એની સામે ઊભા રહીએ ત્યારે આપણે 100% એની સામે હોવા જોઈએ. અને એટલે પૂજાનો સમય બતાવ્યો છે કે સવારના વહેલા ઉઠીને, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા કરી લેવી. અને બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયથી 2.5 કલાક પહેલાનો સમય. અને સામાન્ય રીતે જોઈએ તો સવારનો 3 થી 6 નો સમય. એટલે ઉચિત એ છે કે આ સમયગાળામાં 3 થી 6 ના સમયની વચ્ચે તમે તમારી સવારની પૂજા, ભલે એ 5 મિનિટની હોય, એ 50 મિનિટની હોય, કે પછી અડધો કલાકની હોય કે 1 કલાકની હોય, પણ આ સમયમાં જો થાય તો ત્યારે શું હોય કે વાતાવરણ શાંત હોય, પ્રકૃતિ પણ એક નવા ઉત્સાહ સાથે હોય. કારણ કે સૂર્યોદય થવાનો હોય એટલે પ્રકૃતિ પણ આનંદિત હોય કે સૂર્યપ્રકાશ થશે, અજવાળું પથરાશે, એટલે એને પણ એક આનંદ હોય. એટલે પ્રકૃતિમાં નીરવ શાંતિ હોય, પછી એક ઉત્સાહ, એક આનંદ હોય. સવારનો સમય એકદમ નિશ્ચલ હોય. અને પિંડે તે બ્રહ્માંડે, બ્રહ્માંડે તે પિંડે, પ્રકૃતિમાં જે શાંતિ હોય એ જ શાંતિ આ શરીરમાં પણ હોય, આપણા મનમાં પણ હોય. અને જે સમયે બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે એ સમયે આ સૃષ્ટિમાં, આ અંતરિક્ષમાં જેટલા પણ સંતો છે, પછી શરીરધારી હોય કે પછી શરીર નથી છતાં અગોચર વિશ્વમાં જે વસે છે, એ બધા જ ઋષિમુનિઓ સંતો બ્રહ્મ મુહૂર્તમાં સાધના કરતા હોય. એટલે એના આશીર્વાદ પણ આ પ્રકૃતિમાં હોય. એની સાધનાની ઉર્જા આ પ્રકૃતિમાં હોય. એટલે આપણે પૂજા કરીએ ને એ સમયે, ધ્યાન કરીએ, પૂજા કરીએ, માળા કરીએ, હવન કરીએ, તો એ લોકોની જે ઉર્જા છે ને એ કામ કરી જાય આપણી અંદર. આપણે જાજુ કરવું ન પડે, આપણે ધ્યાન લગાડવું ન પડે, આપોઆપ લાગી જાય. આપણે પ્રાર્થના કરવી ન પડે, આપણું હૃદય પ્રાર્થનામાં જોડાઈ જાય. એટલે કીધું છે કે પૂજાનો સમય હંમેશા સવારનો વહેલો હોવો જોઈએ. એટલે કે કમસે કમ 6 વાગ્યા પહેલાનો તો હોવો જોઈએ. અને એના માટે વહેલું ઉઠવું પડે. 6 વાગ્યા પહેલા આપણી પૂજા થઈ જવી જોઈએ. કારણ કે ત્યારનો સમય એ બહુ ઉત્તમ સમય છે. અને બ્રહ્મ મુહૂર્તનું સ્નાન એ પણ ઋષિ સ્નાન ગણાય. કારણ કે પૂજા આપણે નાયા વગર તો નથી જ કરવાના. તો બ્રહ્મ મુહૂર્તનું સ્નાન ઋષિ સ્નાન છે. બ્રહ્મ મુહૂર્તની પૂજા ઋષિ પૂજા છે. તો આપણે ભલે આપણી જ્ઞાતિ કોઈ પણ હોય, પણ એ સમયે આપણે કરીએ સ્નાન ધ્યાન, તો આપણું એ સ્નાન અને ધ્યાન ઋષિ સ્નાન અને ઋષિ ધ્યાન બની જાય.
તો બહુ મહેનત ન કરવી પડે. અને ઋષિ સ્નાન અને ઋષિ ધ્યાન થયું હોય તો એ વ્યક્તિ પોતાના જીવનમાં એટલી પ્રગતિ પામે કે એના સુખ દુઃખનો, એના રિદ્ધિ સિદ્ધિનો, એના સુખ વૈભવનો ખ્યાલ ઈશ્વર પોતે રાખે. આપણા ઇતિહાસોમાં કીધું છે કે નરસિંહ મહેતાના 52 કર્યા. કારણ કે નરસિંહ મહેતા રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી વહેલા દામોકુંડમાં સ્નાન કરતા કરતા ત્યાં જ ભગવાન દામોદર રાયની પૂજા કરતા. આપણો ઇતિહાસ કહે છે. તો બ્રહ્મ મુહૂર્તનો સમય એ પૂજા માટે ઉત્તમ છે. અને પૂજા એટલે ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કરવો, ભગવાન પ્રત્યે પ્રેમ જગાડવો. અને પ્રેમ તો જ જાગશે જ્યારે તમે પ્રેમથી પૂજા કરશો. ઊંઘ આવતી હોય, આળસ થતી હોય, આજે નથી કરવું, વળી એમ થાય કે નહીં નિયમ તૂટશે કરી લઈએ, તો પછી એ આપણને એમ થાય કે હા મેં કર્યું, પણ એનો ફાયદો નથી. પણ છતાંય ગુરુજી તો એમ કહે છોડવું નહીં. ઊંઘ આવે તો ભલે માળા કરતા કરતા સૂઈ જાઓ, આળસ થાય તો ભલે, પણ પૂજા કરવી, નિયમ ન છોડવો. કારણ કે એક દિવસ આપણે નિયમ છોડીએ એટલે બીજે દિવસે એના કરતા ડબલ આળસ આવશે. રામકૃષ્ણ પરમહંસ તો એમ કહે છે કે તમે એક દિવસ પૂજા ન કરો ને એટલે 3 દિવસ તમને આળસ આવે, 3 દિવસ ન કરો એટલે પછી 21 દિવસ તમે તમારી ભૂમિકામાં પાછળ જતા રહો છો. એટલે જો તમારી ભૂમિકા તમારે જાળવવી હોય તો ભલે આળસ આવે, ઊંઘ આવે, કાંઈ પણ થાય, પણ નિયમ ન છોડવો, નિયમિત પૂજા કરવી. અને એક જ વસ્તુનું ધ્યાન રાખવું કે આ પૂજા હું એટલા માટે કરું છું કે મારે મારા ઈશ્વરનો, મારા ઈષ્ટનો આભાર વ્યક્ત કરવો છે. એટલા માટે નહીં કે મારે સુખી થવું છે. સુખી તો એણે આપણને કરી જ દીધા છે. આપણી લાયકાત નહોતી એના કરતાં એણે વધારે આપી દીધું છે. તો ઈશ્વરની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમે પૂજા કરીએ છીએ. પછી એ સુદર્શન ક્રિયા ભલે હોય, મારી ફરજ છે એટલે હું આ કરું છું. પછી એક બીજું સમજવા માટે કે ગુરુજી એમ કહેતા હોય કે તમે તમારા સગાવાલાને ત્યાં જાઓ, કોઈ પ્રસંગમાં જાઓ કે એમને તમે મળવા જાઓ, તો શું કામ જાઓ? એને સારું લગાડવા જ ને. કે ત્યાં જઈએ, આપણે એને મળીએ, એને સારું લાગે, આપણને સારું લાગે. આપણે જઈ ન શકીએ તો આપણે એકવાર ફોન તો કરશું, કેમ છો પૂછશું, મજામાં છો એમ પૂછશું, વાતચીત કરશું. બસ એ જ પૂજા એટલે ઈશ્વર સાથે વાતચીત કરવાનો સમય. આપણી ભાષામાં આપણે જેમ આપણા સગાવાલાને યાદ કરીએ છીએ, એને મળવા જઈએ છીએ, એને ફોન કરીએ છીએ, એને પૂછીએ છીએ, એમ પૂજા એટલે ઈશ્વરને મળવાનો સમય. પૂજા એટલે ઈશ્વર સાથે વાતચીત કરવાનો સમય. આપણે આપણા સગાવાલાને ફોન કરીએ તો 5 મિનિટનો આપણી પાસે સમય હોય તો એ આપણે 10 મિનિટ વાત કરશું. તો એ જ રીતે જ્યારે પૂજા કરીએ ને ત્યારે ભલે થોડો સમય હોય આપણી પાસે, પણ એટલા પ્રેમથી કરીએ કે 5 ની 10 મિનિટ થઈ જાય તો એ આપણને ખ્યાલ ન રહે. તો એ પૂજા સાર્થક છે. અને ત્રીજું કારણ એ પૂજા કરવાનું કે મોબાઈલ જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે એને આપણે પ્લગથી જોડીએ છીએ એને ચાર્જ કરવા માટે. મોબાઈલમાં જ્યારે રિચાર્જ ખતમ થઈ જાય ત્યારે આપણે કોઈ એના સ્ટોરમાં જઈને એને રિચાર્જ કરાવીએ છીએ, કારણ કે એમાં બેલેન્સ પૂરું થઈ ગયું છે. એટલે બેલેન્સ પૂરું થાય ત્યારે મોબાઈલને દુકાને લઈ જવો પડે, એમાં ચાર્જિંગ પૂરું થાય એટલે મોબાઈલને વાયર સાથે જોડવો પડે, પ્લગ સાથે જોડવો પડે. એમાં માનવ દેહરૂપી મોબાઈલ છે ને એ ઘણી વખત ડિસ્ચાર્જ થઈ જાય છે. ક્યારેક ચિંતાને કારણે, ક્યારેક ભયને કારણે, ક્યારેક ક્રોધને કારણે, ક્યારેક માયાને કારણે. આજે શત્રુ કીધા છે ષડરીપુ, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ. એને કારણે આપણો આ જે મોબાઈલ છે ને એ પણ ઘણીવાર ઉતરી જાય છે.
ઘણીવાર આપણને નકારાત્મક વિચારો આવવા લાગે છે, આપણે નાસીપાસ થઈ જઈએ છીએ, આપણે હારી જઈએ છીએ, આપણે થાકી જઈએ છીએ, ત્યારે એમ થાય કે મરી જવું જોઈએ, થાય છે ને? આમાંથી કોઈ એવું નહીં હોય કે જેને જીવનમાં એક પણ વાર વિચાર નહીં આવ્યો હોય કે મરી જવું જોઈએ. તો આ મરી જવું જોઈએ એ વસ્તુ બતાવે છે કે આપણો મોબાઈલ ડિસ્ચાર્જ થઈ ગયો છે. મોબાઈલ સાવ ડિસ્ચાર્જ થઈ જાય એટલે શું થાય? સ્વિચ ઓફ થઈ જાય. એમાં આપણા વિચારો સ્વિચ ઓફ થઈ જાય, આપણા હૃદયના ભાવો સ્વિચ ઓફ થઈ જાય, આપણી લાગણીઓ સ્વિચ ઓફ થઈ જાય. ત્યારે શું કરવું પડે? એને પ્લગ સાથે જોડવું પડે. તો પાછું આમાં ઉર્જા આવે. એ પ્લગ એટલે પૂજા, ઈશ્વર સાથે જોડાણ, સદગુરુ સાથે જોડાણ. એ જોડાણ એ પૂજા છે, જે આપણને ડિસ્ચાર્જ ન થવા દે, જે આપણી અંદર જે ઉર્જા છે એને ખતમ ન થવા દે. માટે રોજ પૂજા જરૂરી છે. રોજે રોજ નિયમિતપણે આ કરવું જોઈએ, જેથી આપણા અંદરના નકારાત્મક વિચારો આપણાથી દૂર રહે અને આપણો મોબાઈલ, આ દેહરૂપી મોબાઈલ બંધ પડે એ પહેલા આપણને ત્યાં ઉપરથી ઉર્જા મળી જાય અને એની સકારાત્મક ઉર્જા આપણને મળે એટલે આપણી નકારાત્મક ઉર્જા ત્યાં ખતમ થઈ જાય. કારણ કે એ તો વિશ્વપાલક છે, વિશ્વપિતા છે, આખું વિશ્વ એનું બાળક છે, તો એ પોતાના બાળકનું ધ્યાન રાખે છે. તો પૂજા શા માટે કરવી? એનો જવાબ એટલો જ છે કે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે, પછી ઈશ્વર પ્રત્યે આપણો ભાવ જગાડવા માટે, અને જ્યારે જ્યારે નકારાત્મકતા આપણામાં આવે ત્યારે આપણે હારી ન જઈએ, આપણે નાસીપાસ ન થઈએ, આપણે પૂરા જોશથી ઊભા થઈ શકીએ અને આપણી ઉર્જાનો વિકાસ કરી શકીએ. માટે પૂજા કરવી. અને બને ત્યાં સુધી પૂજા સવારમાં 6 વાગ્યા પહેલા કરી લેવી. એમ નથી કહેતા કે તમે 3 વાગે ઉઠો, 3 થી 6 નો સમય છે બ્રહ્મ મુહૂર્ત, પણ કમસે કમ 6 વાગ્યા પહેલા આપણી પૂજા થવી જોઈએ. તો બસ આજે આટલું જ. વળી પાછા શનિવારે આપણે મળશું એક નવા પ્રકરણ સાથે. બોલી સદગુરુ દેવ કી જય.